નમસ્કાર દર્શક મિત્રો, બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। જે પ્રમાણે આપ જાણો છો તે પ્રમાણે શેર બજારની જે હલચલ થતી હોય છે તેની અમે આ શો દરમિયાન વાત કરતા હોઈએ છીએ। આજે શેર બજાર રેડ ઝોનમાં બંધ થયું હતું। જે પ્રમાણે ગ્રીન ઝોન બાદ ગઈકાલે જ્યારે ગ્રીન ઝોનમાં માર્કેટ બંધ થયું હતું ત્યાર પછી એક આશા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ આ આશા ઠગારી નીકળી અને શેર બજાર આજે રેડ ઝોનમાં બંધ થયું હતું। સેન્સેક્સ 134 અંકના ઘટાડા સાથે બંધ થયું હતું, તો નિફ્ટી 32 અંકના ઘટાડા સાથે બંધ થયું હતું। આ બધાની વચ્ચે જ્યારે શેર માર્કેટ રેડ ઝોનમાં બંધ થયું તો આ રેડ ઝોનની અસર ઘણા બધા ક્ષેત્રો ઉપર જોવા મળી હતી। ટોપ ગેઇનર્સની વાત કરવામાં આવે તો ટોપ ગેઇનર્સમાં આજે બોસ્ક, એબોટ, ટ્રેન્ટ, ઓએનજીસી અને ઇન્ડિયા સિમેન્ટ્સનો સમાવેશ અત્યારે હાલ ટોપ ગેઇનર્સની કેટેગરીમાં થાય છે। તો બીજી તરફ ટોપ લૂઝર્સની કેટેગરીની પણ આપણે ચર્ચા કરી લઈએ કે ટોપ લૂઝર્સની કેટેગરીમાં કઈ એવી કંપનીઓ છે કે જેનો સમાવેશ ટોપ લૂઝર્સની કેટેગરીમાં થાય છે। તો આજે ટોપ લૂઝર્સની કેટેગરીમાં આરબીએલનો સમાવેશ થાય છે, તદુપરાંત મેક્સ ફાઇનાન્સનો સમાવેશ થાય છે, ઇન્ડિયા બુલ્સ અને એચડીએફસી લાઈફનો સમાવેશ આજે ટોપ લૂઝર્સની કેટેગરીમાં થઈ રહ્યો છે। આજે પણ રૂપિયો જદ્દો જહેદ કરી રહ્યો છે ડોલરની સામે મજબૂતાઈ પ્રાપ્ત કરવા માટે, અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે જીગર શાહ કે જેઓ શેર ટેકનિકલ માર્કેટ એક્સપર્ટ છે, શેર માર્કેટ એક્સપર્ટ છે। જીગરજી, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। થેન્ક યુ। જીગરજી, જણાવશો કે જે પ્રમાણે રેડ ઝોનમાં માર્કેટ બંધ થયું છે કારણ શું હોઈ શકે? કારણ કે સ્થિર લેવલ ઉપર માર્કેટ નથી રહ્યું। જીગરજી, માર્કેટ વોલેટાઇલિટી છે અને માર્કેટમાં આ વોલેટાઇલિટી નું કારણ એક અનસર્ટેનિટી છે કે માર્કેટમાં જે ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ રેટનો જે વધારો અને આ જે રીતનું એક વાતાવરણ, એક અનસર્ટેનિટીનું જે વાતાવરણ સર્જાયેલું છે એની અંદર રેગ્યુલર લેવલ ઉપર પ્રોફિટ બુકિંગ આવે છે। લાસ્ટ વીકમાં 300 પોઈન્ટ્સ નિફ્ટી ગેઇન કરી હતી। આ મંડે નિફ્ટી 200 પોઈન્ટ્સના ગેઇન સાથે ક્લોઝિંગ આપ્યું હતું, એટલે ઓવરઓલ 500-600 પોઈન્ટ્સ નિફ્ટી એના બોટમથી જે ગેઇન કર્યું હતું એમાં આ એક પ્રોફિટ બુકિંગ આવી ગયું અને એના હિસાબે માર્કેટ આજે પ્રેશરમાં રહ્યું છે। મેઇન આજે જે માર્કેટ જે ડાઉન સાઇડ રહ્યું એમાં મેજર પાર્ટિસિપેશન બેંક સ્ટોક્સનું હતું। બેંક નિફ્ટી એ પરફોર્મ નહોતું કર્યું એટલા હિસાબે, અને બેંક નિફ્ટીમાં બી પર્ટિક્યુલરલી પ્રાઇવેટ બેંક્સમાં પરફોર્મન્સ નહોતું। પ્રાઇવેટ બેંક એનો ગેઇન ગીવ અપ કર્યો, ત્યાં પ્રોફિટ બુકિંગ આવ્યું, એના હિસાબે બેંક નિફ્ટીનું પ્રેશર નિફ્ટી પર વધારે હતું। સો ઓવરઓલ નિફ્ટી, બેંક નિફ્ટી નેગેટિવ ઝોનમાં આજે બંધ થયું। ઓકે, ટોપ ગેઇનર્સની વાત કરીએ તો આજે બોસ્ક, ટ્રેન્ટ, ઓએનજીસી અને ઇન્ડિયા સિમેન્ટ્સનો સમાવેશ ટોપ ગેઇનર્સની કેટેગરીમાં થાય છે। આપ આ કંપનીઓને કેવી રીતે જોઈ રહ્યા છો? ઓએનજીસી, રિલાયન્સ અને એ જે કંપનીઝમાં આજે જે ટોપ ગેઇનર્સમાં આવ્યું છે એમાં ગવર્મેન્ટનું એક ડિસિઝન છે કે જે ઓઇલ એક્સપ્લોરેશન કંપનીને એક્સપોર્ટ કરવાની પરમિશન નથી હવે, બટ એ લોકો લોકલ, ખાલી પહેલા એમને એવું હતું કે ગવર્મેન્ટને જ સેલ કરી શકે, એની જગ્યાએ લોકલ કોઈ પણ પ્લેયર્સને એ લોકો ઓઇલ એક્સપ્લોરેશન, ક્રૂડ એક્સપ્લોરેશનનું જે પ્રોસેસ જે છે એમને એનું ફિનિશ ગુડ્સ એ સેલ કરી શકે। એટલે ઓઇલ એન્ડ ગેસ કંપનીમાં આજે તેજી હતી, એટલા હિસાબે રિલાયન્સ અને બાકી ગેલ જેવી કંપનીમાં, ઓએનજીસી જેવી કંપનીમાં આજે તેજી જોવા મળી। જીગરજી, ટોપ લૂઝર્સની આપણે આજે વાત કરીએ તો ટોપ લૂઝર્સમાં આરબીએલ, એસ્કોર્ટ, મેક્સ ફાઇનાન્સ, ઇન્ડિયા બુલ્સ અને એચડીએફસી લાઈફનો સમાવેશ થાય છે। જે પ્રમાણે આપે જણાવ્યું તે પ્રમાણે કે આજે જે શેર માર્કેટમાં જે નકારાત્મક, જે નેગેટિવ અસર જોવા મળી રહી છે એ જસ્ટ બીકોઝ ઓફ કે અત્યારે હાલ બેન્કિંગ સેક્ટર જે ડાઉન ચાલી રહ્યું છે, જે એક સમયે આપણી તાકાત હતું તે બેન્કિંગ સેક્ટર અત્યારે હાલ લો પ્રેશર અત્યારે હાલ ચાલી રહ્યું છે, જેના જ કારણે શેર માર્કેટ આજે નેગેટિવ ટ્રેન્ડ કરી રહ્યું હતું। હવે આ કંપનીને આપ કેવી રીતે જોવો છો ટોપ લૂઝર્સની કેટેગરીની જ્યાં સુધી વાત કરવામાં આવે છે ત્યાં સુધી? ટોપ લૂઝર્સની કેટેગરીમાં એચડીએફસી લાઈફ, હિન્દુસ્તાન યુનિલિવર, અપોલો હોસ્પિટલ, એક્સિસ બેંક હતું। એટલે એમાંથી જો આપણે એચડીએફસી લાઈફની વાત કરીએ તો એચડીએફસી લાઈફના પરફોર્મન્સ ઉપર એક પ્રેશર છે, અને એ જે પ્રેશર છે એના હિસાબે એચડીએફસી લાઈફ કન્ટિન્યુઅસલી એમાં સેલિંગ પ્રેશર આવી રહ્યું છે, અને જ્યારે પણ આવું કંઈક સેલિંગ પ્રેશર કે ફ્યુચર એસ્ટિમેટ્સ એના ડાઉટફુલ થાય ત્યારે એફઆઈઆઈ નું સેલ પહેલા આવે, એટલે એચડીએફસી લાઈફમાં વધારે સેલ આવી રહ્યું છે। એક્સિસ બેંક એ પ્રાઇવેટ બેંકમાં એક પ્રેશર હતું, એની અંદર જે બેંક નિફ્ટી જે નીચે ગઈ, આમાં એક્સિસ બેંક, કોટક બેંક ને એચડીએફસી બેંક, આ ત્રણેય બેંકનું સેલિંગ પ્રેશર હતું, એમાં એક્સિસ બેંક પર સેલિંગ પ્રેશર વધારે હતું એટલે એક્સિસ બેંક એટલે પણ નીચે ગઈ।
જીગરજી, ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું જે પ્રમાણે માર્કેટ છે તેના ભવિષ્યને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે એ પણ એક આખું સેક્ટર, એ પણ એક આખું ક્ષેત્ર ઊભું થઈ રહ્યું છે જેની ઉપર રોકાણકારો મીટ માંડીને બેઠા છે. જીગરજી, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનું ફ્યુચર છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ ઉપર ઓટોમોટિવ કંપનીઝમાં બધી જ કંપની એની ઉપર કામ કરી રહી છે અને બધી જ કંપની એમના પ્રોડક્ટ વેરિયન્ટ્સ એમના લોન્ચ કર્યા છે. રિસન્ટ એક્ઝામ્પલ્સમાં જે 3 ટુ વ્હીલર કંપનીઝના જે ટુ વ્હીલર્સમાં આગ લાગવાના બનાવો બન્યા, એના હિસાબે અત્યારે એક થોડુંક રિસ્કની એક ફિલિંગ આવી રહી છે માર્કેટમાં. અને એનું રીઝન હતું કે બેટરી ઓવરહીટેડ ના કારણે ત્યાં આ વ્હીકલ્સમાં આગ લાગી છે. એટલે હવે એવું જોવાશે કે સ્ટાન્ડર્ડ કંપની, સારી કંપની અને જેની પ્રોડક્ટમાં એફિશિયન્ટ છે, જે સસ્તું બનાવી વેચવા નથી માંગતી, સારું અને ક્વોલિટી, અને જેની અંદર યુઝર્સની સેફટી, લાઈફની સેફટી સચવાય છે, એવી કંપનીઓના ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ ઉપર વધારે બાઇંગ આવશે, એવું સિચ્યુએશન છે. જીગરજી, ટાટા મોટર્સ કંપનીની આપણે જ્યારે વાત કરીએ, ટાટા મોટર્સ કંપનીના જે શેર્સ છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ટાટા મોટર કંપની એ અત્યારે બહુ જ સારી રીતે પરફોર્મ કરી રહી છે. એન્ડ સ્ટોક માર્કેટમાં આજે એનો ભાવ અપ્રોક્સિમેટલી 520 નો હાઈ બનાવી અને આજે સમથિંગ 416 હતો. એનું બોટમ ઓલમોસ્ટ 380 જેવું હતું વિધિન લાસ્ટ 4 મંથની વાત કરું છું. બટ ટાટા મોટરની જર્ની સ્ટાર્ટ થઈ પોસ્ટ કોવિડ 80 રૂપીસથી સ્ટાર્ટ થઈ અને 520 સુધી ગયું છે. આ એક નોર્મલ પ્રોફિટ બુકિંગ અને નોર્મલ એક જે સ્ટોક માર્કેટમાં સેલિંગ પ્રેશર આવ્યું હતું એની અંદર અત્યારે આ જગ્યાએ ભાવ આવ્યો છે. ટાટા મોટર્સ એ એક બધી જ રેન્જમાં, લાઈક ફ્રોમ હાઈ એન્ડ રેન્જ રોવર, લેન્ડ રોવર થી લઈ અને નાનામાં નાની કાર સુધીની દરેક વેરિયન્ટમાં એ લોકો પાસે મોડલ્સ છે. ટાટા મોટર એક જ કંપની એવી છે કે જેની પાસે મારુતિથી લઈને મર્સિડીઝ સુધી કોમ્પિટિશનના પ્રોડક્ટ છે. અને ટાટા મોટરની અંદર એક જ નેગેટિવ પોઈન્ટ છે કે એનું 1,40,000 કરોડનું દેવું છે જે કંપનીમાં, જે કમ્પેરેટિવલી મારુતિ ઇટ્સ ઓલમોસ્ટ ડેટ ફ્રી, અને જે બાકીની કંપનીની કમ્પેરિઝનમાં લાઈક બજાજ ઓટો ઇઝ ઓલમોસ્ટ ડેટ ફ્રી જેવી કંપનીઝની કમ્પેરિઝનમાં ડેટ હાઈ છે. હવે આ ડેટ એ લોકો ડે બાય ક્વાર્ટર ઓન ક્વાર્ટર રિડ્યુસ કરી રહ્યા છે, એક રિડ્યુસ કરવાની પ્રોસેસમાં છે, પ્લસ એમની પ્રોફિટેબિલિટી વધારી રહ્યા છે અને એમનો માર્કેટ શેર વધી રહ્યો છે. આજે તમે રોડ ઉપર એકચ્યુઅલ સિચ્યુએશન જુઓ તો તમને 10માંથી 3 થી 4 કાર્સ ટાટાની જોવા મળે. ટાટા મોટર્સ આર ફર્સ્ટ કંપની જેના ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ નેક્ઝોન જેવી બીજા 2-4 મોડલ છે કે જે માર્કેટમાં રોલ આઉટ થઈ ગયા અને જેનું સેલ સારું છે. So Tata Motor on a long term perspective, it is very good company, subjective કે એનું 1,40,000 કરોડનું જે દેવું છે, જે ડેટ છે કંપની ઉપર, એ રિડ્યુસ થતું જાય અને એ કંપની અત્યારે લોસ મેકિંગ છે એમાંથી બ્રેક ઇવન પર આવીને પ્રોફિટમાં આવે તો આજનો જે ભાવ છે ત્યાંથી 3 ટાઈમ્સ કે 4 ટાઈમ્સ ભાવ ડાઉન ધ લાઈન 5 કે 10 વર્ષમાં, 7 વર્ષમાં જોવા મળી શકે. જીગરજી, ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી જે કંપની છે તો તેના પાર્ટ્સ બનાવતી જે કંપની હોય જેમ કે બેટરી છે, તો એના જે પાર્ટ્સ બનાવતી કંપની હોય એમાં પણ અત્યારે હાલ ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એકચ્યુઅલી જે ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે એ ટેમ્પરરી છે. અલ્ટિમેટલી કોઈ પણ વ્હીકલ ડીઝલ પેટ્રોલથી ચાલશે કે ઇલેક્ટ્રિકલથી ચાલશે, એના બેઝિક પાર્ટ્સ તો એ જ રહેવાના છે. એટલે એની અંદર અત્યારે ભલે ડાઉન ટ્રેન્ડ જોવા મળતો હોય બટ અલ્ટિમેટલી એમાં ડાઉન ટ્રેન્ડ રહેવાનો નથી. જો ઓટોમેટિવ કંપનીઝનું ફ્યુચર સારું છે તો એની જે એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ કહેવાય કે જે બેટરી બનાવતી હોય કે કોઈ બ્રેક પેડ બનાવતી હોય કે જે એને ઓટો એન્સિલરીઝ કંપનીઝ કહેવાય, એ એરબેગ્સ બનાવતી હોય, એવી દરેક કંપનીઓમાં પણ એનું પરફોર્મન્સ સારું જોવા મળશે બીકોઝ દે આર OEM. હવે જીગરજી, રિલાયન્સની વાત કરવામાં આવે તો એક પેઢીએ બીજા પેઢીના હાથમાં જ્યારે ચાવી સોંપી છે તો એની અસર માર્કેટમાં આજે શું જોવા મળી? આ એક રેગ્યુલર પ્રોસેસ છે. આવી જ રીતે ધીરુભાઈ અંબાણીએ પણ મુકેશભાઈને કંપનીનું કમાન સોંપી હતી. એવી જ રીતે આજે મુકેશ અંબાણી પણ એમની કંપનીનું જીઓનું ચેરમેનશિપ એમના સનને ટ્રાન્સફર કરી, આકાશને. બટ એ જે રેગ્યુલર પ્રોસેસ છે એ ત્યાં મેન્ટર તરીકે હશે. કંપની ઇઝ ઓલમોસ્ટ ડેટ ફ્રી, કંપનીનું મેનેજમેન્ટ સ્ટ્રોંગ છે, કંપનીની
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આર સ્ટ્રોંગ. સો કંપનીના ફંડામેન્ટલ્સ અને પરફોર્મન્સ ઉપર આનાથી કોઈ જ ફરક નથી પડવાનો. રાધર કંપની જે નવા ચેરમેન છે આકાશ અંબાણી, હી વિલ પ્રૂવ હિમસેલ્ફ ઇન ફ્યુચર કે હી ઇઝ ઓલ્સો કેપેબલ ટુ લીડ ધ રિલાયન્સ ગ્રુપ. ઓકે જીગરજી, ગવર્મેન્ટ અત્યારે હાલ રિન્યુએબલ એનર્જી જે છે તેની ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમનું ફોકસ અત્યારે હાલ રિન્યુએબલ એનર્જી જે છે તેની ઉપર સૌથી વધારે રહ્યું છે. પાવર સેક્ટરના શેરની વાત કરવામાં આવે, ટાટા પાવર છે કે અદાણી પાવર છે, તેના ભવિષ્યને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ટાટા પાવરની હું જો વાત કરું તો ટાટા પાવર બહુ સારી રીતે પ્લેસ થયેલી છે. ટાટા પાવર એ બીપીસીએલ સાથેનું એ લોકોનું અરેન્જમેન્ટ છે, પ્લસ એ લોકોનું ગવર્મેન્ટ સાથેના ટાઈઅપ છે. અને ટાટા પાવર એ એમનું ડેટ રિડ્યુસ કરી રહ્યું છે, ફંડ રેઝિંગ કરી રહ્યું છે, અને ટાટા પાવર નું ફ્યુચર ઘણું જ સારું છે. જીગરજી, જે પ્રમાણે પેટ્રોકેમિકલ્સ જે છે તેના ભવિષ્યને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જેમ કે ઓએનજીસી છે કે એવા બધા જે સેક્ટર છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જે લોકો પેટ્રોકેમિકલ્સ ઉપર અત્યારે હાલ નિર્ભર કરતા હોય તેના ભવિષ્યને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? પેટ્રોકેમિકલ્સ નું જે અત્યારે જે ઓએનજીસી છે, ઓએનજીસી નું ઇન્ડિયાની કંપની ઓએનજીસી જે લાર્જેસ્ટ ઓઇલ રિઝર્વ્સ ઉપર છે, ક્રૂડના રિઝર્વ્સ ઉપર છે, અને એ લોકોનું અત્યારે જે પણ યુઝેજ ઓછો થશે એ એક વ્હીકલ માટે ઓછો થવાનો છે. પણ હજુ પણ એવિએશનમાં તો ક્રૂડ જ વપરાવાનું છે. એવિએશનમાં ઈવી કે સોલાર ઇટ્સ ટુ ફાર, એ સિચ્યુએશન આવતા હજુ ઘણી વાર છે. પ્લસ ઇન્ડસ્ટ્રીઝમાં તો ક્રૂડ જ વપરાવાનું છે. સો એવું કોઈ પેટ્રોકેમિકલ્સ કંપની માટે કશું નેગેટિવ નથી. અને આ એક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રોસેસ છે કે જેની અંદર વ્હીકલ્સને ઈવી તરફ લઈ જવા અને બાકી એનો યુઝ જ ઘટાડવો. જે અત્યારે દિલ્હી, અમદાવાદ દરેક જગ્યાએ જે પોલ્યુશન્સના ઇસ્યુઝ છે બીકોઝ ઓફ વ્હીકલ્સ, એના હિસાબે ઈવીસ તરફ, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ તરફ ગવર્મેન્ટ અને વર્લ્ડની બધી જ કન્ટ્રીઝ એ કરી રહી છે. બટ ક્રૂડ પેટ્રોકેમિકલ્સ કંપનીનો એમની જે યુઝ છે એ તો એની જગ્યાએ સચવાયેલો જ રહેવાનો છે. જીગરજી, કોલસાની જ્યારે સમગ્ર વિશ્વમાં અછત છવાયેલી છે ત્યારે તેનું જે ક્ષેત્ર છે, તેની જે કંપનીઓ છે તેના ભવિષ્યને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જેમ કે કોલ ઇન્ડિયા છે, એ બધી કંપનીઓના ભવિષ્યને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે સમગ્ર વિશ્વ અત્યારે હાલ જે પ્રમાણે કોલસાની અછતથી ચિંતિત છે, કોલસાની અછતથી ત્રસ્ત થઈ ગયું છે તેવા સમયે ઇન્ડિયામાં કોલ ઇન્ડિયા પાસે કોલનું રિઝર્વ બહુ સારું છે, અને એ લોકો ઇન્ડિયા કોલની સ્કેર્સિટીમાં હોય એવી કોઈ સિચ્યુએશન નથી. પ્લસ કોલનું આપણી પાસે જે રિઝર્વ્સ છે એ રિઝર્વ્સ મેન્ટેન રહે એના માટે જ ગવર્મેન્ટ સોલાર પાવર ઉપર ફોકસ કરી રહી છે, વિન્ડમિલ્સ પર ફોકસ કરી રહી છે, કે જેની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇલેક્ટ્રિસિટી જે વપરાય, લાઈક રોડ્સ ઉપરની જે સ્ટ્રીટ લાઇટ્સ છે કે બાકી જેવી જે જગ્યાએ જે રેગ્યુલર કન્ઝમ્પશન થતું હોય, લાઈક એરપોર્ટ્સ ઉપરની લાઇટ્સ છે કે હાઈવેઝ પરની લાઇટ્સ છે, એ બધું સોલાર બેઝ અને એ શિફ્ટ કરી રહ્યું છે. પ્લસ ડોમેસ્ટિક અને કોમર્શિયલ યુઝમાં પણ જે લોકો સોલાર રૂફટોપ કે સોલાર એનર્જી યુઝ કરે છે એ લોકોને ઇલેક્ટ્રિસિટીમાં સર્ટેન ડિસ્કાઉન્ટ્સ મળે છે, સર્ટેન એ લોકોને ક્રેડિટ્સ મળે છે. એટલે અને એની ઇનડાયરેક્ટ ઇફેક્ટ કોલના યુઝેજ ઉપર આવે છે. સો ઇન્ડિયા બહુ સારી રીતે પ્લેસ થયેલું છે. ઇન્ડિયા એના કોલ રિઝર્વ્સને મેન્ટેન કરશે અને ઇન્ડિયામાં કોલની અછત સર્જાય એવી સિચ્યુએશન નથી. જીગરજી, અત્યારે હાલ જે પ્રમાણે ડોલરની સામે રૂપિયો જદ્દોજહદ કરી રહ્યો છે, આપ આને કેવી રીતે જોઈ રહ્યા છો? ડોલરની સામે રૂપિયો આજે ઓલમોસ્ટ 79 રૂપીસ ટચ થઈ ગયો. ફ્યુચરની અંદર કદાચ 79 થી બી ઉપર ચાલતો છે. હું આ સ્પોટની ભાવ કહી રહ્યો છું 79 રૂપીસનો, 78.98 નો ભાવ છે ક્લોઝિંગનો. ડોલર પર આ છે આ ઇમ્પોર્ટ બિલ, ઇન્ડિયાની ઇમ્પોર્ટ બિલ પ્લસ એફઆઈની વેચાયેલી આ સેલ છે. આ એના બેઝમાં આ ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યું છે. હજુ ₹2 અહીંયાથી પ્લસ 81 રૂપીસ સુધી જઈ શકે એવા ચાન્સીસ છે. બટ આ એવું કહી શકીએ કે આ લાસ્ટ લેગ છે. 81 થી ઉપર રૂપિયો જઈ શકે એવી સિચ્યુએશન નથી. કદાચ 79.50 કે 80 થી પણ રૂપિયો પાછો ફરે એવી સિચ્યુએશન છે.
જીગરજી, આપણું જે શેર બજારની વાત કરવામાં આવે, ભારતીય શેર બજારની વાત કરવામાં આવે, રેડ ઝોનમાં બંધ થયું હતું, તો શું આપણે લાગી રહ્યું છે કે તેની ઉપર યુરોપિયન શેર માર્કેટ જે છે તેની અસર થઈ રહી છે, અથવા તો પછી જે પ્રમાણે અમેરિકામાં મંદી છવાયેલી છે તેની અસર હેઠળ ભારતીય શેર બજાર રેડ ઝોનમાં જઈ રહ્યું છે? અમેરિકન માર્કેટ ગઈકાલે પોઝિટિવ હતું, છતાં પણ આપણું માર્કેટ એટલો ગેઇન નહોતો આપ્યો. અને ગઈકાલે રાત્રે અમેરિકન માર્કેટ એ રેડ ઝોનમાં બંધ થયું. એણે સબસ્ટેન્સિવ લોસ મતલબ પ્રોફિટ બુકિંગ હતું. એ જ ઇફેક્ટ આજે સવારે આપણે ગેપ ડાઉન ઓપન થયા. એટલે અમેરિકન માર્કેટની અને યુરોપિયન માર્કેટની ચોક્કસ ઇન્ડિયાના સ્ટોક માર્કેટ ઉપર અસર થાય જ છે. અને ઇન્ડિયાનું ઇન્ફ્લેશન કંટ્રોલ થશે, યુએસનું ઇન્ફ્લેશન કંટ્રોલ થશે, યુરોપિયન કન્ટ્રી યુરોઝોનનું ઇન્ફ્લેશન કંટ્રોલ થશે, તો જ સ્ટોક માર્કેટમાં એક સ્ટેબિલિટી આવશે. જ્યાં સુધી આ ઇન્ફ્લેશનના ડેટા કંટ્રોલમાં નથી આવતા ત્યાં સુધી આ વોલેટિલિટી રહેવાની જ છે. ત્યાં સુધી વોલેટિલિટી ક્યાંય માર્કેટથી નથી જવાની અને ટ્રેડર્સે એમનો પ્રોફિટ રેગ્યુલરલી બુક કરવો પડશે. અધરવાઇઝ એમની પોઝિશન લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકે એવું આ માર્કેટ નથી ટ્રેડર્સ માટે. ઓકે જીગરજી, અત્યારે હાલ ક્રૂડ ઓઇલના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. એવા સમયે આપણે લાગી રહ્યું છે કારણ કે બધું જ નિર્ભર છે ક્રૂડ ઓઇલ ઉપર. જો ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો મોંઘવારીનો માર આમ જનતા છે અથવા તો પછી રોકાણકારો છે તેની ઉપર રહેશે. તેવા સમયે આપણે શું લાગી રહ્યું છે, ક્રૂડ ઓઇલના ભાવ જે છે તે સતત વધી રહ્યા છે? ક્રૂડ ઓઇલના ભાવનો વધારાનું ચોક્કસ એક રિટેલર્સ કે આમ માણસ પર આવે જ છે. બીકોઝ ક્રૂડ એ એવી વસ્તુ છે કે જે પ્રોડક્શનથી લઈ, લોજિસ્ટિક્સથી લઈ અને એન્ડ યુઝર જ્યારે માણસ એની ખરીદી કરવા જાય ત્યાં સુધી, કે કદાચ એ ઘરે બેઠા ડિલિવરી ઓર્ડર કરે ત્યાં સુધી દરેક જગ્યાએ ક્રૂડ વપરાતું હોય છે. એટલે ઇનડાયરેક્ટલી તમારી યુઝેસ, તમારી પ્રોડક્ટ, તમારું દરેક જગ્યાએ ક્રૂડનું કોસ્ટિંગમાં કોઈક ને કોઈક પાર્ટ રહેલો છે. એટલે ક્રૂડનો ભાવ વધે તો તમારી કોસ્ટિંગ વધે, અને કોસ્ટિંગ વધે અલ્ટિમેટલી એ યુઝર્સ પર જ આવતી હોય. એટલે યુઝર્સને પોકેટ ઉપર એની ઇફેક્ટ આવે જ. એટલે એ ક્રૂડનો ભાવ કંટ્રોલ થશે તો ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવશે, અને ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવશે તો જ સ્ટેબિલિટી આવશે. આભાર જીગરજી સમગ્ર માહિતી બદલ. તો આ હતા જીગર શાહ કે જેઓ શેર માર્કેટ એક્સપર્ટ છે. તેમણે જણાવ્યું તે પ્રમાણે રોકાણકારોએ થોડાક જ, કારણ કે ક્યાંક ને ક્યાંક અમેરિકાની જે મંદી છે તેની અસર ભારતીય શેર બજાર ઉપર થઈ રહી છે. યુરોપિયન શેર માર્કેટ જે છે તેની અસર પણ અત્યારે હાલ ભારતીય શેર બજાર ઉપર થઈ રહી છે, જેના કારણે જે શેર માર્કેટ છે તેણે સ્થિરતા ગુમાવી છે. અને અત્યારે હાલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો આજે જે શેર માર્કેટ છે તે રેડ ઝોનમાં એટલે કે નેગેટિવ અસર હેઠળ બંધ થયું હતું. આજે 134 અંક ઘટીને અને નિફ્ટી 32 અંક ઘટીને શેર માર્કેટ બંધ થયું હતું. બિઝનેસ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.